નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયમાં પાઠ 10 દિવાલોની કહાણીનો અભ્યાસ કરીશું. ઇતિહાસ એ આપણા ભવ્ય ભૂતકાળનો અરીસો છે. આપણા દેશની જૂની ઇમારતો, સ્મારકો, અવશેષો, શિલાલેખો વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે. આપણા દેશના પ્રાચીન રાજાઓ અને બાદશાહો પોતાના રાજ્યના રક્ષણ માટે નગરની આજુબાજુ કિલ્લા બંધાવતા હતા. કિલ્લાની દિવાલો ખૂબ જ પહોળી બનાવવામાં આવતી હતી. કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર દિવાલ હોય છે. કિલ્લાના આવા ભાગને ગઢ કહે છે. ગઢ કિલ્લાની સુરક્ષા માટે અગત્યનો છે. ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવા મદદરૂપ થતી. આ ગઢની દિવાલોમાં મોટા કાણાઓ રાખવામાં આવતા હતા. ગઢ ઉપરના મોટા કાણાઓમાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકતા હતા. આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકાતી હતી. વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તો તેની જાણ પહેલેથી થતી હોવાથી તેનો સામનો કરવાનો સમય પણ મળી રહેતો હતો. ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળી રહેતું હતું. ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકતા હતા. પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો બચાવ થતો હતો. પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં હાથી અને ઘોડાઓનો ઉપયોગ કરતા હતા. કિલ્લાના દરવાજા ખૂબ જ મજબૂત, વજનદાર, લાંબા પહોળા બનાવવામાં આવતા હતા. દરવાજા પર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવતા. નગરની સુરક્ષા માટે આ પણ ખૂબ જ મહત્વનું હતું. આ દરવાજા ખોલવા કે બંધ કરવા ઘણા માણસોની જરૂર પડતી હતી. પ્રાચીન અને મધ્ય સમયમાં રાજાઓ અને બાદશાહો પોતાના નગરને ઊંચાઈ પર બંધાવતા હતા. તેની આજુબાજુ અભેદ્ય કિલ્લેબંધી કરતા હતા. અભેદ્ય એટલે ભેદી ન શકાય, તોડી ન શકાય તેવી કિલ્લેબંધી કરતા હતા. નગરના કિલ્લાની બહારની બાજુ ઊંડી ખીણ કે ખાડા બનાવવામાં આવતા હતા અને તેમાં પાણી ભરવામાં આવતું, જેથી મુખ્ય દરવાજા સિવાય કોઈ નગરમાં પ્રવેશી ન શકે. આ રીતે કિલ્લાની, તેમાંના રાજમહેલની અને નગરજનોની સુરક્ષા માટે અભેદ્ય વ્યવસ્થા કરવામાં આવતી. રાજાઓ પોતાની, સૈન્યની અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા. કિલ્લામાં શસ્ત્ર સરંજામ, તોપો, અનાજના કોઠાર, પાણીની વ્યવસ્થા, રાજા અને રાણીઓને રહેવા માટેના મહેલો, ધાર્મિક સ્થાનો, થિયેટર, સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ, બહારના હુમલા પર નજર રાખવા ગઢની રચના તેમજ જરૂર પડે કિલ્લાની બહાર નીકળી જવા માટે ગુપ્ત ભોયરાની વ્યવસ્થા પણ કરેલી હતી. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેના કિલ્લાઓ હજુ પણ અડીખમ ઊભા છે અને આપણા ભવ્ય ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરે છે. તમે રાજસ્થાન ફરવા જાઓ તો આવા કિલ્લાઓ તમને જોવા મળશે. જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો ઈસવીસન પૂર્વે 319માં બંધાયેલો. આ કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું એવું માનવામાં આવે છે. આ કિલ્લા પર સિદ્ધરાજ જયસિંહ નામના રાજાએ ચઢાઈ કરી હતી. ઉપરકોટમાં આવેલો નવઘણ કૂવો ચુડાસમા વંશના રાજાઓની યાદ અપાવે છે. અહીં રહેતા લોકો જરૂરિયાતનું પાણી અડીકડી વાવ અને નવઘણ કૂવામાંથી મેળવતા હતા. અહીંયા આવેલી નીલમ અને માણેક તોપ સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધની યાદ અપાવે છે.
દીવની લૂંટમાંથી મળેલી નીલમ તોપને સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ ઉપરકોટમાં લાવ્યા હતા. ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ ગુફાઓમાંથી પસાર થઈએ તો આપણે જે બોલીએ તેના પડઘા આપણને સંભળાય અને ત્યાંની ઠંડી હવાનો અનુભવ પણ થતો. ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેકતોપ, અડીકડી વાવ, નવઘણ કૂવો, રાણકદેવી મહેલ, અનાજના કોઠાર, દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ, કડતાળ તોપ, બૌદ્ધ ગુફાઓ, નૂરી શાહનો મકબરો, જામા મસ્જિદ, લશ્કરી વાવ વગેરે જોવા મળે છે. તો મિત્રો, તમે તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો જોયા છે? સરસ. આપણા વિસ્તારની નજીકમાં અડાલજની વાવ નામનું એક જૂનું બેનમૂન સ્થાપત્ય આવેલું છે, જેને જોવા માટે ઘણા લોકો આવે છે. દિલ્હીના આગ્રા શહેરમાં તાજમહેલ આવેલો છે. આ તાજમહેલ આરસના સંગેમરમરથી બનેલો છે. આ તાજમહેલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યો હતો. તે સમયમાં યંત્રો ન હોવા છતાં તાજમહેલ બનાવવા વપરાયેલા પથ્થરો ઉપર ચઢાવવા, તેને ગોઠવી અદ્ભુત ઇમારત બનાવવી, તેના પર કોતરણી કરવી, આ બધી કળા તે સમયમાં હશી તે આ તાજમહેલ જોઈ અને જાણી શકાય છે. પ્રાચીન સમયમાં તાંબા, પિત્તળ, લોખંડ અને માટીના ઘડા તેમજ વાસણો ઉપયોગમાં લેવાતા હતા.